હવે આપણે છે ને એક્સરસાઇઝ 5.8 એના લગતી જેટલી બી માહિતી છે એ હવે આપણે અહીંયા જોવાના છીએ. ચલો મિત્રો, એની અંદર છે ને બે પ્રકારના પ્રમેય આપવામાં આવેલા છે. એક રોલનું પ્રમેય અને બીજું છે મધ્યકમાનનું પ્રમેય. તો આપણે બંનેમાં જોઈશું કે રોલનું પ્રમેય ક્યારે લાગુ પાડી શકાય અને મધ્યકમાનનું પ્રમેય ક્યારે લાગુ પાડી શકાય. એના માટે કેટલીક શરતો છે. હવે એ શરતો કઈ છે એ આપણે જોઈશું. જો એ શરતોનું પાલન થતું હોય તો જ કહી શકાય કે રોલ અને મધ્યકમાન બંનેના પ્રમેય આપણે ત્યાં લાગુ પાડીશું, અને જ્યાં પ્રમેય લાગુ પડે ત્યાં c ની કિંમત આપણને મળશે. હવે અહીંયા જોઈએ, ધારો કે કોઈ x બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલમાં a b સુધી આપેલો હોય તો fx માટે રોલનું પ્રમેય લાગુ પડી શકે તે માટેની કઈ શરતો છે. મિત્રો, fx એટલે શું? આપણને જે fx એટલે કે જે રકમ આપેલી હોય તે આપણું ફંક્શન. હવે એ fx એ સમૃદ્ધ અંતરાલમાં સતત હોવું જોઈએ. યાદ રાખજો, સમૃદ્ધ અંતરાલમાં સતત. અને એ જ fx વિવૃત અંતરાલમાં વિકલનીય હોવું જોઈએ. સમૃદ્ધમાં સતત અને વિવૃતમાં વિકલનીય. યાદ રહે એવું છે ને, સમૃદ્ધમાં સતત બંનેમાં સ પહેલો આવશે. જુઓ, વિવૃતમાં v અને વિકલનીયમાં પણ v, એટલે વિવૃતમાં વિકલનીય હોય. ત્યારબાદ ત્રીજી શરત રહેશે કે f ઓફ a ઇક્વલ ટુ f ઓફ b, આ બંને ઇક્વલ ટુ થાય. તો આ ત્રણે ત્રણ શરતોનું જો પાલન થાય તો કહી શકાય કે આપણા fx ઉપર તમે રોલનો પ્રમેય લાગુ પાડી શકો છો. હવે તમારે f' x શોધી લેવાના મિત્રો, અને f' માં જ્યાં x હોય ત્યાં તમારે c મૂકી દેવાનો. c એક સંકેત છે રોલના પ્રમેયનો. ઓકે, તો f' ની જગ્યાએ f' c લઈને ઇક્વલ ટુ 0 લેવાના, અને એમાંથી c ની કિંમત તમને મળશે. હવે c ની કિંમત તો ક્યારેક ક્યારેક 2 મળે, 3 મળે, ગમે તેટલી મળી શકે મિત્રો. પરંતુ એમાંથી કઈ વેલ્યુ તમારે સાચી ગણવાની c માટે? તો જે વિવૃત અંતરાલ a b ની વચ્ચે આવતું હોય. એટલા માટે લખાય કે જ્યાં c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલમાં a b હોવા જોઈએ. એટલે ધારો કે અહીંયા એવું કીધું હોય કે 3 અને 5, તો 3 અને 5 ની વચ્ચે જે જવાબ આવતો હોય એ તમારો સાચો c કહેવાય. ઓકે, ચાલો એ રીતે હવે મધ્યકમાન પ્રમેયની પણ આપણે વાત કરી લઈએ. તો મધ્યકમાન પ્રમેય માટે પણ શરતો છે. તો એ શરતોનું પાલન થાય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ મધ્યકમાન પ્રમેય લાગુ કરી શકાય છે. ઓકે, એની પહેલી બે શરતો સેમ છે બંનેમાં. જુઓ, સમૃદ્ધમાં સતત, વિવૃતમાં વિકલનીય, એટલે ત્યાં સુધી કોઈ ઇસ્યુ છે જ નહીં. હવે શું કહે છે કે મધ્યકમાન પ્રમાણે c બિલોંગ્સ ટુ ab એવા અસ્તિત્વ ધરાવે કે જેથી f' c, અહીંયા શું લીધા હતા મિત્રો? f' c 0 લઈને આપણે c મેળવ્યા હતા. અહીંયા f' c બરાબર 0 નથી લેવાના. f' c બરાબર f of b minus f of a upon b minus a લેવાના છે. અને એમાંથી તમને c ની જે કિંમત મળે એ વિવૃત અંતરાલ a b ની વચ્ચે હોય એ તમારો સાચો c ગણાશે. ઓકે, સમજ પડી ગઈ? તો હવે આપણે જે આખી એક્સરસાઇઝ 5.8 જોવાના છીએ એમાં આ બે પ્રકારના પ્રમેયને લગાડવાની વાત કરવામાં આવી હશે. બહુ જ સિમ્પલ છે મિત્રો. શરતો યાદ રાખી લેજો બંનેની, અને એકવાર લખી દેજો, અને લખીને વ્યવસ્થિત એકવાર મગજમાં બેસાડી દેજો આને. તો હવે શું છે કે બધા દાખલા તમને આવડી જશે મિત્રો. ચાલો જોઈએ દાખલાઓ. ચાલો આપણે એક્સરસાઇઝ નંબર 5.8 જોઈશું, અને એની અંદર પહેલો અને ચોથો આ બંને દાખલા એક સાથે જોવાના છે મિત્રો. એનું કારણ એટલું જ છે કે અહીંયા પહેલો દાખલો રોલનું પ્રમેય ચકાસવાનું છે અને ચોથામાં મધ્યકમાન પ્રમેય. હમણાં જ આપણે આના થોડીક પહેલા આપણે શરતો ચેક કરી મિત્રો. એ શરતો ઉપર આધારિત હવે આ બંને દાખલા આપણે એક સાથે જોઈશું. ચલો, પહેલી શરત હતી રોલના પ્રમેય માટેની. શું શરત હતી? કે સમૃદ્ધ અંતરાલની અંદર કેવું હોવું જોઈએ મિત્રો? સતત. ઓકે, અને વિવૃત અંતરાલમાં વિકલનીય. યાદ કરો, મેં કહ્યું હતું સમૃદ્ધનો સ, સતતનો સ. ઓકે, તો ચાલો અહીંયા છે ને આપણે જે fx આપ્યું એ કેવું વિધેય છે? બહુપદીય વિધેય છે. જુઓ, અને બહુપદીય વિધેય ઓલવેઝ સતત હોય.
એવું આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. એટલે ચેપ્ટર શરૂઆતથી જોશો મિત્રો તો તમને ખબર પડી જશે. તો લખીશું કે fx એ બહુપદીય વિધેય છે. તેથી સમૃદ્ધમાં -4 માં સતત છે. ચલો આ એક પહેલી શરતનું પાલન થઈ ગયું. હવે બીજી શરત, આનું વિકલન શોધીશું આપણે અને પછી જોઈશું શું વિકલન મળે છે એનું. તો f' મેળવીશું. જુઓ તો x² નું શું થઈ જશે અહીંયા 2x, 2x નું શું થશે 2. દેખો વિકલન શોધી શકાય ને, તો કહી શકાય કે જે વિવૃતમાં એટલે કે -4 વિવૃત અંતરાલમાં લખીશું માં વિકલનીય છે. ચાલો સમૃદ્ધમાં સતત મળી ગયું અને વિવૃતમાં વિકલનીય મળી ગયું. હવે આપણે ત્રીજી શરત શું હતી કે fa = fb. તો અહીંયા લખીએ fa a ની જગ્યાએ -4 છે. જુઓ તો f -4 મૂકી દો આની અંદર. તો x નો વર્ગ છે તો અહીંયા -4 નો વર્ગ થશે પ્લસ 2 કૌંસમાં -4 ઓછા 8. ચલો -4 અને 2 નો ગુણાકાર -8, -8 ને -8 -16 અને અહીંયા +16 થશે એટલે શું મળશે આપણને 0 મળી જશે. એ રીતે f(2) લઈશું આપણે. તો અહીંયા 2 નો વર્ગ લખાશે વત્તા 2 કૌંસમાં 2 આવશે અહીંયા ઓછા 8. દેખો 2 નો વર્ગ 4 અને 2 દુ 4, 4 ને 4 8, 8 માંથી 8 જાય તો અહીંયા પણ 0 આવશે. ચલો બંને 0 થઈ ગયા. કેવા જવાબ છે? બંને એક સરખા છે. તો લખીશું કે માટે f(-4) = f(2). ઉપરની ત્રણેય શરતોનું પાલન થતું હોય તે રોલનો પ્રમેય લાગુ પાડી શકાશે અહીંયા. તો માટે લખીશું કે ભાઈ c belongs to -4 2 એવો મળે જેથી f' c બરાબર 0 થાય. એટલે આપણને c મળશે. દેખો મિત્રો આ વસ્તુ શું કહેવા માંગે છે, સ્ટ્રિક્ટલી તમારે લખવું જરૂર નથી પણ તમે સમજી લેજો શું કહેવા માંગે છે. અહીંયા રોલનું પ્રમેય લાગુ પાડી શક્યા છીએ. તો રોલનું પ્રમેય લાગુ પાડવામાં આવે એટલે કે ત્રણેય શરતોનું જો પાલન થતું હોય તો એવું કહી શકાય કે આપણને એવો c મળશે જે એના અંતરાલમાં હશે. મિત્રો અહીંયા કેવો અંતરાલ રહેશે? વિવૃત અંતરાલ આવશે. મિત્રો યાદ રાખજો, આ અહીંયા સમૃદ્ધ નહીં આવે, અહીંયા વિવૃત. એનો મતલબ -4 અને 2 ના આવવા જોઈએ. પણ રોલના પ્રમેયની ત્રણેય શરતોનું પાલન થાય છે એનો મતલબ શું કે આપણને એવો c મળશે કે જેથી f' c બરાબર શું થાય? 0 થાય. તો ચલો f' x અહીંયા આપણને ખબર છે તો એને f' c માં લખો. શું લખાય અહીંયા? 2x. તો અહીંયા શું મુકાશે? 2c + 2 = 0. ઓકે, હવે આ +2 ને ક્યાં લઈ જઈશું? પેલી બાજુ. તો 2c બરાબર -2 અને માટે c બરાબર કેટલા મળશે? -1. શું -1 આ અંતરાલની વચ્ચે છે? જોઈ લો. હોય જ. કારણ કે રોલના પ્રમેયને આપણે અહીંયા ત્રણે શરતો ચકાસી ચૂક્યા છીએ. તો અહીંયા આવશે belongs to ઓપન ઇન્ટરવલમાં -4 થી 2. ઓકે, ક્યારેક એવું બને મિત્રો કે c ની એક કરતા વધુ કિંમતો આવતી હોય તો એમાંથી કોઈ એકાદ એવી બી કિંમત હોય જે આની અંદર ના આવતી હોય તો એ લખવાની નથી. ઓકે, ચાલો હવે આપણે જોઈએ દાખલા નંબર 4. એમાં પહેલી બે શરતો સેમ ટુ સેમ આની જેમ જ ચકાસવાની છે આપણે. તો ચલો પહેલા લઈ લઈએ આપણે કે ભાઈ 1 થી 4 માં આ વિધેય સતત છે કે નહીં. તો fx એ કેવું વિધેય છે મિત્રો? અહીંયા જોઈ શકાય છે બહુપદીય વિધેય છે. જુઓ તો fx એ બહુપદીય વિધેય હોવાથી સમૃદ્ધ અંતરાલમાં 1 અને 4 માં સતત છે. ચલો પછી બીજી શરત શું હતી? વિકલનીય. તો વિકલન શોધી લો. f' x કરો. શું થશે? f' આનું શું થશે? 2x અને અહીંયા -4. બોલો વિકલન મળી ગયું. તો વિકલનીય પણ છે.
જે વિવૃતમાં 1 4 પર અથવા પર કે માં જે લખો એ વિકલનીય છે, વિકલનીય છે. ચાલો, સતત પણ છે અને વિકલનીય પણ છે. હવે લખીશું એવો C belongs to ઓપન ઇન્ટરવલમાં શું લખાશે 1 4 અસ્તિત્વ ધરાવે છે કે જેથી f ડેશ c બરાબર શું થશે મિત્રો? fb માઇનસ fa અપોન b માઇનસ a થાય. બસ આ ત્રીજી શરત બંનેમાં થોડીક જુદી છે જુઓ, બાકી પહેલી બે શરતો તો કેવી નીકળી? સેમ જ. એટલે સવાલ ખાલી ત્રીજી શરતનો જ છે. ચાલો હવે f ડેશ c આપણી જોડે અવેલેબલ છે, આમાં c એપ્લાય કરો તો 2c માઇનસ 4 ઇક્વલ f b. b એટલે કોણ છે મિત્રો? 4. તો f4 લેવાના એટલે આમાં 4 મૂકી દો. ચલો અહીંયા તમે લખી શકો છો f4 માઇનસ f ઓફ 1 નીચે b માઇનસ a એટલે કે 4 માઇનસ 1. આ રીતે આપણે લખી શકીએ છીએ ડાયરેક્ટ બી. તો ચલો f4 શું છે? તો આમાં 4 મૂકો, 4 નો વર્ગ ઓછા 4 ગુણ્યા 4 ઓછા 3. ચલો આ એક બાર ઓછા f ઓફ 1 લઈ આવે તો 1 નો વર્ગ ઓછા 4 કૌંસમાં 1 ઓછા 3 છેદમાં શું આવશે? 4 ઓછા 1 એટલે 3 થઈ જશે. ચાલો 2c માઇનસ 4 ઇક્વલ ટુ, હવે આનું સાદરૂપ આપો. 4 નો વર્ગ શું થઈ જશે? 16. અહીંયા 4 નો વર્ગ 4 ગુણ્યા 4 અહીંયા બી 16, 16 માંથી 16 જાય તો 0 એટલે વધ્યા શું? માઇનસ 3 ઓછા હવે અંદર શું વધશે જુઓ? 1 નો વર્ગ 1 અહીંયા 4 એકા 4 એટલે 4 ને 3 7, 1 માંથી 7 જાય માઇનસ 6 માઇનસ માઇનસ પ્લસ 6 ભાગ્યા 3. ઓકે, સાદરૂપ જરાક જોઈ લેજો મિત્રો તમારી રીતે. ચલો 2c માઇનસ 4 ઇક્વલ ટુ 6 માંથી 3 જાય તો 3 ને 3 ભાગ્યા 3 એટલે 1 માઇનસ 4 પેલી બાજુ જાય એટલે શું થઈ જાય? પ્લસ 4. તો 1 વત્તા 4 એટલે 5 અને 5 ભાગ્યા 2 તો એ c બરાબર શું મળશે આપણને? 5/2. 5/2 મિત્રો એટલે અઢી 2.5. શું 2.5 1 અને 4 ની વચ્ચે આવે? બિલકુલ આવે. તો લખાશે કે belongs to 1 4. ઓકે, તો આ આપણને c ની કિંમત મળી ગઈ. તો બસ તો આ રીતે જ રોલનો પ્રમેય ચકાસવાનું હોય છે. આમાં કઈ બીજી વસ્તુ બતાવવાની જરૂર હોતી નથી. ચકાસો એનો મતલબ એવો નથી કે કોઈ પ્રમેય છે, બસ ખાલી 3 શરતો ચકાસવાની છે. અને રોલના પ્રમેયનું 3 સમાધાન કરે, અહીંયા જોઈએ તો આ રોલના પ્રમેયનું સમાધાન કરે તો c મળી શકે એવો, અહીંયા આપણે મધ્યકમાનનું સમાધાન કરે તો અહીંયા એવો c મળી જશે. બરાબર, આ જ આપણે રોલનો અને મધ્યકમાન પ્રમેયને ચકાસ્યું કહેવાય મિત્રો. ચલો નંબર 2 શું કહે છે? ચકાસો કે રોલનો પ્રમેય લગાડી શકાય કે નહીં. હવે પહેલું જ આપેલું છે કે fx બરાબર ગ્રેટેસ્ટ ઇન્ટીજર ઓફ x. મિત્રો મહત્તમ પૂર્ણાંક વિધેય હોય ને એ હંમેશા સતત હોય જ નહીં, એટલે કે અસતત જ હોય હંમેશા. આ વસ્તુ તમે પોઈન્ટ 1 માં પણ શીખી ચૂક્યા છો કે જ્યાં આપણે સતત અને અસતત શોધવા માટેના બધા મેક્સિમમ દાખલા આપણે ત્યાં ગણી ચૂક્યા છીએ. તો અહીંયા તો સીધું જ લખીશું કે ભાઈ fx એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે જે સતત નથી. ઓકે, હવે વિકલનીય છે કે નહીં એ માટે આપણે જોવાની જરૂર નથી, વિકલનીય પણ ના હોય. અને આનો આલેખ તમને ખબર જ હશે કે આનો આલેખ જો દોરવામાં આવે તો કઈ રીતનો હોય. ધારો કે તમે કોઈ બી કિંમત લો છો તો અહીંથી ચાલુ થાય તો આમ આવશે, અહીંયા આમ જશે, અહીંયા આમ જશે, આમ જશે. બરાબર, આ રીતે એનો આલેખ અહીંથી આગળ જતો જશે. તો આને તમારે ડ્રો કરવો હોય તો એના માટે પેન ઊંચકવી પડે. એનો મતલબ કે વિધેય સતત નથી. તો વિધેય સતત નથી તો પછી રોલના પ્રમેયની પહેલી જ શરતનું પાલન થતું નથી. અને જો પહેલી જ શરતનું પાલન ન થાય તો કહી શકીશું અહીંયા કે ભાઈ રોલનો પ્રમેય લગાડી શકાય નહીં.
ન લગાડી શકાય. ચલો સેમ એના જેવો અહીંયા પણ બોક્સ x જ છે જુઓ, તો અહીંયા પણ લખીશું કે fx સતત નથી અને માટે રોલનું પ્રમેય ન લગાડી શકાય. ચાલો આ પણ ન લગાડી શકાય. હવે આપણે આ બાજુ જઈશું. fx બરાબર x² - 1, તો અહીં આપણને બહુપદીય વિધેય આપેલું છે, તો fx એ બહુપદીય વિધેય હોવાથી સમૃદ્ધ 1, 2 માં સતત છે. ચલો આ પણ સાબિત કરવાની જરૂર નથી. બહુપદીય હોય એટલે કેવું હોય મિત્રો? સતત જ હોય. fx એ, ચલો એનું વિકલન કરી દઈએ, f' જ મેળવી લઈએ, તો x² નું શું થશે? 2x અને -1 નું 0. તો વિકલન મળે છે જે વિવૃત 1, 2 માં વિકલનીય છે. ચલો બે શરતોનું પાલન થાય એટલે પછી આપણે શું કરીશું? fa = fb. તમે fa લઈએ, a એટલે કોણ? 1, તો f(1) શોધી લઈએ. ચાલો આમાં મૂકો. 1 નો વર્ગ ઓછા 1, 1 નો વર્ગ 1, 1 માંથી 1 જાય તો 0. f(b) લઈએ, b એટલે 2 મૂકીશું આપણે અહીંયા, તો એમ 2 નો વર્ગ આવશે ઓછા 1, 2 નો વર્ગ 4, 4 માંથી 1 જાય તો 3. ચલો બંનેના આન્સર સેમ આવ્યા? નહીં. તો અહીંયા ત્રીજી શરતનું પાલન થતું નથી, અને જો કોઈ પણ એક બી શરતનું પાલન ન થાય તો ત્યાં આપણે રોલનું પ્રમેય લગાડી શકીશું નહીં. તો અહીં f(1) ≠ f(2) હોવાથી રોલનું પ્રમેય લગાડી શકાય નહીં. ચાલો કેમ ન લગાડી શકાય એ આપણે એમાં જોયું, અને આમાં તો પહેલેથી શરતોનું પાલન થતું નથી, અહીંયા છેલ્લી શરતનું પાલન ન થયું. ચાલો હવે આપણે આગળનો દાખલો જોઈએ. ચલો નંબર 3 માં શું કહે છે કે f ટેન્ડ્સ ટુ અથવા f - 5, 5 ટેન્ડ્સ ટુ r વિકલનીય હોય અને f' ક્યાંય શૂન્ય ના બને તો સાબિત કરો કે f of -5 does not equal to f of 5. હવે મિત્રો દેખો, આપણે ગણિત દાખલો છે, બહુ સિમ્પલ દાખલો છે, સમજવાનું છે કે રોલના પ્રમેયની ત્રણેય શરતોનું પાલન થાય ને તો જ આપણને c એવો મળે કે જેથી f' બરાબર 0 થાય. એ આપણે અત્યારે બહુ સારી રીતે તમે શીખ્યા છો. બરાબર, રોલના પ્રમેયની જે બી આપણે સિદ્ધાંતો શીખી ગયા, ત્રણ એની શરતો શીખ્યા, એમાં આ વસ્તુ આપણે જોઈ. હવે અહીંયા આપણને કહી દીધું છે, જુઓ કે f છે ને એ વિકલનીય હોય, તો દેખો f -5, 5 ટેન્ડ્સ ટુ r પર વિકલનીય છે. હવે જો વિકલનીય હોય તો સતત હોય જ, એટલે પહેલી બંને શરતોનું અહીંયા પાલન થઈ ગયું. પરંતુ f' ક્યાંય શૂન્ય ના બને તો દેખો f' ક્યાંય શૂન્ય ન થતું હોય તો f' does not equal to શૂન્ય થાય. ઓકે, હવે જો આ શૂન્ય ન થાય તો એનો મતલબ એની ત્રીજી શરતનું પાલન ન થાય, અને ત્રીજી શરતનું પાલન ન થાય તો fa does not equal to fb હોય. બંને ઇક્વલ ટુ હોય જ નહીં, અને જો ઇક્વલ ટુ હોય તો f' 0 થઈ જાય. પણ અહીંયા શું કહે છે કે શૂન્ય ના બને તોની વાત છે, તો શૂન્ય ન બને તો આ બંને ઇક્વલ ટુ ના હોય. હવે જો બંને ઇક્વલ ટુ ના હોય તો ત્રીજી શરતનું પાલન થતું નથી. તો કહી શકાય અહીંયા a બરાબર -5 છે અને b બરાબર 5 છે, આની ઉપરથી જોઈ શકાય છે. તો એ બંનેને અહીંયા મૂકી દો આમાં, તો શું બનશે? f of -5 does not equal to f of 5. તો આ આપણે ચકાસવાનું હતું. મતલબ કે પહેલી બે શરતોનું તો પાલન થાય છે એવું આમાં જ કહી દીધું છે. જુઓ, વિકલનીય છે એટલે સતત તો હોય જ, પરંતુ શૂન્ય ન બને તો આ બંને ઇક્વલ ટુ ના થાય, અને ઇક્વલ ટુ ના થાય એ તો આપણો જવાબ છે ને? બહુ મજાનું. ચાલો હવે એ રીતે અહીંયા શું કહે છે મિત્રો? દાખલા નંબર 6 છે આ. પ્રશ્ન 2 ની રકમોમાં જે 3 વિધેય આપેલા છે એમના માટે મધ્યકમાન પ્રમેય ચકાસવાનું છે. તમે વિડિયો રિવર્સ કરો
અને ચેક કરો પ્રશ્ન 2 માં આપણે મધ્યકમાન પ્રમેયની જગ્યાએ ત્યાં રોલનું પ્રમેય ચકાસેલું છે મિત્રો, અને 3 માં રોલનું પ્રમેય એ ચકાસી શકાતું નથી, મતલબ કે લાગુ પાડી શકાતું નથી. હવે અહીંયા જોઈએ મિત્રો, ચાલો બોક્સ એક્સ પહેલા બંનેમાં, તો પહેલા બંને માટે એક જ સરખો જવાબ રહેશે. શું રહેશે કે એફ એક્સ બરાબર બોક્સ એક્સ એ સતત નથી. હવે સતત ના હોય તો રોલનું પ્રમેય પણ ચકાસી નહોતું શકાતું અને મધ્યકમાન પ્રમેય પણ ચકાસી શકાય નહીં, મતલબ કે લાગુ પાડી શકાય નહીં. અને એ જ વસ્તુ આમાં પણ આવશે મિત્રો, આ જ વસ્તુ આમાં પણ લખજો તમે કે ભાઈ fx ઇક્વલ ટુ બોક્સ x એ સતત નથી, માટે કહી શકાય કે મધ્યકમાન પ્રમેય લાગુ ન પડે. બરાબર, આ બંનેમાં મધ્યકમાન પ્રમેય લાગુ નહીં પડે. ચલો આના માટે જોઈએ, fx એ સમૃદ્ધ અંતરાલમાં સતત છે. બોલો કેમ સતત છે? કારણ કે બહુપદીય વિધેય છે. તમે લખી શકો કે fx એ બહુપદીય વિધેય હોવાથી સમૃદ્ધ અંતરાલમાં સતત છે. અને એનું વિકલન કરીએ, ચાલો f ડેશ x શું મળશે આપણને 2x, જે વિવૃત અંતરાલમાં વિકલનીય છે. હવે સતત અને વિકલનીય બંને હોય તો આપણે મધ્યકમાન પ્રમેય એની ઉપર લાગુ પાડી શકીશું. તો લખાય કે એવો સી બિલોંગ્સ ટુ, વિવૃતમાં શું લખાશે મિત્રો એની શરત 1 2 અસ્તિત્વ ધરાવે છે, તો ધરાવે કે જેથી f dash c equal to fb minus fa upon b minus a. આ લખાણ તમારે થોડુંક સમજી લેવાનું મિત્રો, પછી દરેકમાં સીધે સીધા રબર સ્ટેમ્પ જ છે. આના જ વસ્તુ આપણે ત્યાં મૂકી દેવાની છે, બહુ ચિંતા નથી કરવાની. હવે f dash c, તો f dash x માં x ની જગ્યાએ શું મૂકી દઈશું આપણે? c મૂકીશું, તો અહીંયા બનશે શું? 2c. ઓકે, x ની જગ્યાએ c મૂકી દઈશું. fb, હવે b એટલે શું દેખો મિત્રો? b એટલે 2. ચલો આની અંદર પહેલા એકવાર સુધારી લઈએ આપણે 2, અને a ની જગ્યાએ શું લેવાના છીએ? 1. તો નીચે પણ શું આવશે મિત્રો? 2 minus 1. ચલો હવે f2 લેવાના છે, તો રકમની અંદર જ્યાં જ્યાં x છે ત્યાં શું મૂકવાનું? 2 મૂકવાના. તો 2 નો વર્ગ ઓછા 1 ઓછા, હવે f of 1 લઈ લઈએ તો શું બનશે? 1 નો વર્ગ ઓછા 1, અને નીચે 2 માંથી 1 જાય તો 1 રહેશે. 1 ગુણવાની જરૂર નથી, અહીં વધશે શું? 2c ઇક્વલ ટુ 4, 4 માંથી 1 જાય તો 3 ઓછા, અહીંયા 0 થઈ જશે, તો છેદમાં બગડો જશે, તો c બરાબર શું મળશે? 3/2. અને 3/2 એટલે 1.5. શું 1.5 આ વિવૃત અંતરાલે 1 2 માં આવે? બિલકુલ આવે. તો લખાશે પાછળ belongs to 1 2. ઓકે, તો આ રીતે આપણને c મળી જશે. તો અહીંયા છેલ્લામાં તમે રોલનું પ્રમેય ચકાસી શક્યા છો, લાગુ પાડી શક્યા છો. પહેલા 2 માં તો રોલનું પ્રમેય લાગુ પડશે જ નહીં, કારણ કે એની પહેલી શરતો જ અહીંયા ફેલ જાય છે એટલા. ચલો દાખલા નંબર 5, એક્સરસાઇઝ 5.8 નો છેલ્લો દાખલો છે મિત્રો. છઠ્ઠો દાખલો છેલ્લો છે, પણ એ આપણે હમણાં ગણી નાખ્યો છે. એટલે હવે આ એક્સરસાઇઝ નો આ છેલ્લો દાખલો છે. a બરાબર 1 અને b બરાબર 3 લઈ વિધેય fx બરાબર x³ - 5x² - 3x માટે ક્લોઝ ઇન્ટરવલમાં a to b પર મધ્યકમાન પ્રમેય ચકાસો, અને f dash c બરાબર 0 થાય એવા તમામ c belongs to ઓપન ઇન્ટરવલમાં 1 2 3 શોધો. તો આપણે મિત્રો શું કરવાના છે? ઇન શોર્ટ તમારે મધ્યકમાન પ્રમેય ચકાસવાનું છે. મધ્યકમાન પ્રમેય ચકાસવું એનો મતલબ c ની કિંમત એના ઓપન ઇન્ટરવલમાં આવતી હોય એવી મેળવવી. ઓકે, બીજું કઈ નવું નથી મિત્રો આમાં. તો આપણે પહેલી શરત શું હોય છે? તો અહીં fx કેવું વિધેય છે મિત્રો? જુઓ તો બહુપદીય વિધેય. વેરી ગુડ. તો fx એ
બહુપદીય વિધેય છે. જુઓ, બહુપદીય વિધેય છે માટે તે સમૃદ્ધમાં, સમૃદ્ધ 1-3 માં સતત છે. ચાલો, બહુપદીય વિધેય એટલે એના સમૃદ્ધ અંતરાલમાં એ સતત જ હોય. બીજું શું કહે છે? ભાઈ f ડેશ x મેળવી લો. ચાલો, આનું વિકલન કરો. x ક્યુબ નું શું થશે? 3x સ્ક્વેર. અહીંયા શું થશે? 2 × 5 = 10x અને -3x નું શું થશે? -3. ચલો, વિકલન મળી ગયું છે તો f ડેશ x નું અસ્તિત્વ છે માટે લખીશું માટે fx એ વિવૃત 1-3 માં વિકલનીય છે. ચાલો, સમૃદ્ધમાં સતત છે અને વિવૃતમાં વિકલનીય છે. હવે ત્રીજી શરત શું છે? f a = f b. સોરી, અહીંયા મધ્યકમાન છે તો હવે લખીશું. આ રોલના પ્રમેયની શરત હતી મિત્રો. મધ્યકમાનમાં હવે લખાશે કે અહીં c belongs to, ચાલો, સમૃદ્ધની જગ્યાએ વિવૃત 1-3 એવો અસ્તિત્વ ધરાવે કે જેથી એની શરત લખાશે મિત્રો. શું આવશે? f ડેશ c = fb - fa upon b - a થાય. આવી રીતે આપણને c મળી જશે મિત્રો. અહીંયા ચાલો, f ડેશ c એટલે આની અંદર જ મૂકવાનું છે આપણે. જ્યાં જ્યાં x હોય ત્યાં શું મૂકી દઈશું? આપણે c મૂકી દઈશું. તો એ શું બનશે? 3c² ઓછા 10c ઓછા 3 ઇક્વલ ટુ, હવે b એટલે કોણ છે? જુઓ, 3. અહીંયા 3 મૂકી દો. a એટલે શું છે? 1. તો અહીંયા 3 - 1. ચાલો, હવે f(3) આપણી રકમમાં મૂકવાના તો શું બનશે મિત્રો? દેખો, 3 નો ઘન. 3 મૂકો તો શું બને? 3 નો ઘન ઓછા 5 / 3 નો વર્ગ ઓછા 3 / 3. ચાલો, આ આપણે મૂકી દીધા. હવે f(1) લઈએ માઈનસ કરીને તો અહીંયા 1 નો ઘન ઓછા 5 / 1 નો ઘન ઓછા 3 / 1 અને ભાગ્યા, ચાલો, છેદમાં શું આવશે મિત્રો? તો 3 - 1 એટલે કે 2. ચાલો, 3c² - 10c - 3 ઇક્વલ ટુ 3 નો વર્ગ, 3 નો ઘન 27. ચાલો, અહીંયા લખો 27 - 3 નો વર્ગ 9, 9 × 5 = 45 અને 3 × 3 = 9, 45 ને 9 54. ઓકે, માઇનસ આ બાજુ જાઓ. 1 નો ઘન 1, અહીંયા 1 નો ઘન 1 એટલે -5 અને -3 એટલે કે -8. છેદમાં રહેશે 2. ચાલો, ફરીથી આગળ જઈએ. 3c² - 10c - 3 ઇક્વલ ટુ 54 માંથી 27 જાય તો -27 ઓછા 1 માંથી 8 જાય -7 એટલે +7 ભાગ્યા 2. તો 3c² - 10c - 3. હવે ઉપર આવશે -20 ભાગ્યા 2 એટલે -10. -10 આ બાજુ આવે એટલે સુધી જશે +10 થશે મિત્રો. ચાલો, તો અહીંયા શું આવશે? 3c² ઓછા 10c. હવે આ પ્લસ થઈ જશે 10 તો 10 માંથી 3 જાય તો શું વધશે? અહીંયા 7 ઇક્વલ ટુ 0. હવે મિત્રો આપણે આના અવયવ પાડવાના છે. 3 * 21 ને એવા ભાગ પાડો જેનો સરવાળો 10 થાય તો 7 તરી 7 અને 3 10 થઈ જશે ને. ચલો, આપણે એને ડાયરેક્ટ ગણીએ. અવયવ પાડી લઈએ. 3c અવયવ કયા પાડવાના નક્કી કર્યું? 7 તરી 21 તો મધ્યમ પદના નિશાન. ચલો, છેદ ઉડે અહીંયા 3 × 3 તો એક અવયવ આવશે 3c - 7 ઇક્વલ ટુ 0 or c - 1 ઇક્વલ ટુ 0. તો અહીંયા c મળશે 7/3 અને અહીંયા c મળશે 1. જો મિત્રો બે જવાબ આવે. હવે આ બંનેમાંથી તમારે ચેક કરવાનું છે
કે વિવૃત અંતરાલમાં સી મળવો જોઈએ. તો દેખો આ 1 છે, તો 1 અને 3 વિવૃતમાં હોય ત્યારે 1 અને 3 લેવાય નહીં, એની વચ્ચેની કિંમતો લેવાય. તો અહીંયા શું લખીશું આપણે? does not belongs to વિવૃતમાં 1 3 એ ન લઈ શકાય, પરંતુ 7/3 એટલે લગભગ 2 પોઈન્ટ સમથિંગ. ઓકે, તો એ આની વચ્ચે આવી જશે. તો અહીંયા લખાશે belongs to 1 3. તો આપણો જવાબ કયો ગણાશે મિત્રો? સી બરાબર 7/3. ઓકે, ચાલો મિત્રો એક્સરસાઇઝ 5.8 અહીંયા કમ્પ્લીટ થાય છે. મિત્રો તમે આખા ચેપ્ટરમાં જોયું, ચેપ્ટર કેટલું લેન્ધી છે. અઘરું બિલકુલ નથી, હાર્ડ નથી, પણ ઘણા બધા દાખલા છે, ઘણા બધા સ્વાધ્યાય છે, અને હજુ સ્વાધ્યાય 5 ની અંદર પણ ઘણા બધા દાખલા છે. પરંતુ સ્વાધ્યાય 5 માં ઘણા બધા દાખલા આગળની રીતના દાખલા આવશે મિત્રો. એટલે જે રીતનો દાખલો આવે એ રીતનો દાખલો ગણતા પહેલા તમે આગળ એ સ્વાધ્યાયનો વિડીયો પ્લે કરો, એમાં એ મેથડ ફરીથી શીખો અને દાખલો ગણવાનો પ્રયત્ન કરજો. હું સ્વાધ્યાય 5 ની અંદરથી જે અઘરા દાખલા હશે એ ગણાવીશ અને સહેલા દાખલા તમને ગિફ્ટ આપીશ મિત્રો. ચાલો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 5.